जय माताजी मित्रों, तमाम मित्रों स्वागत है अमरा एक नवा ब्लॉग में। तो मित्रों तमाम मित्रों स्वागत है। तो मित्रों अमरा ब्लॉग साथ तमाम मित्रों जोड़ेला रहो। तो मित्रों आपणे तमने जे बतावानी छे अमारी जे अमरा खेतर में बाजू में एक नानी लहर आवे छे, लहरनो आपणे तमने एक ब्लॉग वीडियो बतावाना छे। तो अमरा वीडियो साथे अमरा ब्लॉग साथे तमाम मित्रों जोड़ेला रहो। तो आपणे त्यां जई रह्या छे, तो ब्लॉग में बन्या रहो। तो मित्रों अपने जो नानी लहर है ये अपने लहर खेतर में अपने पानी पण आवे छे। ये लहर से अमारे धरोई डेमनु छे, ये पण तमने बतावा जई रह्या छे। तो अपने त्यां लहर पर पहोंचवा जई रह्या छे, तो ब्लॉक में बनाए रहेजो। तो मित्रों अपने लहर पर पहुंची गया छे, तो अमे तमने बतावीशुं। पण मोटी खुशीनी वात ए छे के अपने लहर में भरपूर पाणी पण आवी गयुं छे। बहु हरख जेवी वात छे, कारण के अपने पाणीनो बीजो कोई रस्तो तो छे नहीं पाणी आवे एवुं। तो मारा वाला तमे अमरा ब्लॉग साथे जोड़ायेला रहेजो। तो આપણે પણ તમને બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો જે આપણે ધરોઈ સાઈડથી આવે છે, સિદ્ધપુરની જે સાઈડમાંથી આપણે લહેરમાં પાણી આવે છે એ પણ તમને બતાવવા જઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો, દૂર દૂર તમને બતાવીશું તો આપણા લહેરમાં ભરપૂર પાણી પણ આવી ગયું છે। તો મિત્રો તમને જે લહેર બતાવવાની તે બતાવી દીધી છે મારા વાલા। આ છે અમારું ગરનાળું અને આ છે અમારું મશીન। जब आप स्टार्ट કરવામાં આવશે ટૂંક સમયમાં એનો વિડીયો પણ તમને બતાવીશું બ્લોગમાં। તો તમામ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તમને અમારી લહેર હતી જે ધરોઈ ડેમનું નાનું પાટિયું છે એ પણ આપણું પાણી પૂરું પાડે છે એ પણ તમને બતાવ્યું। તો બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે જૂનો માર્ગ છે તે સોતી ગામ કહેવાય તેવા સુધી પણ જઈ શકે છે, એ તમને બતાવી જવા જઈ રહ્યા છે। થોડું ઝૂમ કરીને પણ બતાવીશું। તો મારા વાલા તમે જોઈ શકો છો કે આપણે જૂનો રસ્તો છે, જૂનો માર્ગ છે। आ है लहरनी तरफ जावा वाळो रस्तो, जो रस्तो मूकेलो होय सरकारी ग्रांटनो। अने अहींथी आपणे आपणा जे खेतर में जवानुं छे, बाकी खेतर में जईशुं। तो तमाम मित्रों ब्लॉक में जोड़ायेला रहेजो। तो मित्रों आपणे जे ब्लॉक नानी लहर बताववानी हती ए तो तमने बतावी दीधी छे। हवे आपणे अहींयाथी आपणा खेतर में जई रह्या छीए। तो मित्रों अमारो आ नानकड़ो ब्लॉक हशे। ब्लॉक में तमने जे बताववानुं हतुं आपणे जे सरकारी ग्रांटनी नानी लहर हती जे आपणे पाणी पूरुं पाडे छे ये पण तमने बतावी छे। तो मित्रों આપણે અહીંથી જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં જે આપણે રહીએ છીએ ત્યાં। તો મિત્રો આપણે અહીંથી ચાલ્યા છીએ આપણે ખેતરમાં જવા માટે। તો મિત્રો આપણે જે પાણી વાળવાનું છે એ પાણીનું ખેતર પણ તમને બતાવીશું। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। બહુ હરખ જેવી વાત છે કે આપણે લહેરમાં પાણી આવે છે અને આપણને પાણી પણ પૂરું પાડે છે। અને કે આપણે કોઈ બીજો રસ્તો તો આપણે પાણીનો છે નહીં, પણ આપણે नसीबवाड़ा छे, किस्मतवाड़ा छे कि लहर में अपने पानी आवी जाए छे टाइमसर। तो अपने पानी मारवानो एक मोटो मौको मळी जाए छे अने एनाथी आपणे सारूं उत्पादन पण लईए छीए। तो ब्लॉक में बन्या रहेजो। तो मित्रों अपने जे खेतर में पानी वाळवानुं छे ए खेतर पण तमने बताववा जई रह्या छे। तो चालो आपणे तमने खेतर पण बतावी दीए आपणे। तो ब्लॉक में बन्या रहो।
લોકો બને રહેજો મિત્રો. મિત્રો આપણું આ છે ખેતર. એ ખેતરમાં આપણે તમાકુ હજુ રોપણ કરવાનું છે. અડધા આપણે ઘઉં પણ વાવવાના છે. તો બાજુ આપણી લહેર જે પાણી આવે છે એ ઢાળીઓ પણ છે. તો તમે જોઈ શકો આપણા ખેતર કોરું ડાકોર પડી પણ એમાં આપણે તમાકુનું રોપણ અને ઘઉં વાવીશું. તો મિત્રો આપણે પાણી આવશે એ વખતે વાળીશું, એ પણ તમને બતાવીશું. તો મિત્રો આપણો આ બ્લોગ કેવો લાગ્યો તમને, તો અમારો પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમામ મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગે એ જરા મને કોમેન્ટ કરજો. અને મિત્રો બને તારજો અમારા બ્લોગનો તમે શેર કરતા રહેજો. અને મિત્રો લાઈક કરી દેજો. અને છેલ્લે મિત્રો અમારો બ્લોગ તમને ગમે તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. તો આજનો બ્લોગ આપણો પૂરો થવા જઈ રહ્યો છે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા સતી.